નમસ્કાર મિત્રો, લલકાર ઉપર આપનું સ્વાગત છે। દરેક મિત્રોને આ વિડીયોની અંદર આપણે હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી અનુમાન આપ્યું હતું કે 15 થી 20 તારીખમાં છૂટાછવાયા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ છે નોંધાઈ શકે છે। એ જ મુજબ અત્યારે જોવા જઈએ તો મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય છે અને એ સાથે જે એક યુએસી સક્રિય છે। આ બંને પરિબળોને કારણે અત્યારે છેલ્લા 15 દિવસથી એટલે કે છેલ્લા 3 દિવસથી રાજ્યની અંદર છૂટાછવાયા અમુક વિસ્તારમાં વરસાદ પડી રહ્યા છે। એમાં પણ ખાસ કરીને અમુક વિસ્તાર તો એવા હતા કે જે વાવણીથી વંચિત હતા, એને તો વાવણી લાયક વરસાદ પણ થયા છે, જેમ કે ધ્રોલ, જોડિયા, પડધરી જેવા વિસ્તાર છે। બીજા પણ ઘણા બધા એવા વિસ્તાર છે કે અત્યાર સુધી જ્યાં વરસાદ નહોતો થયો તેને પણ આ 15 થી 20 તારીખમાં છૂટાછવાયા જે વરસાદ પડ્યા એમાં પણ લાભ મળ્યો છે। સાથે જેનું ઓલરેડી વાવણી થઈ ગઈ છે, વાવેતર થઈ ચૂક્યું છે, એને પણ બીજો એક પિયત મળે એ ટાઈપના ઝાપટા છે રાહત આપી રહ્યા છે। સારી વાત એ પણ છે કે ઝાપટા છે જેને કારણે તાપમાન છે એ પણ ક્યાંય ને ક્યાંય નીચું આવ્યું છે, જેથી કરીને આપણો પાક છે એને વધારે પાણીની ખેંચ ન પડે। એટલે આ ઝાપટા છે હજુ 20 તારીખ સુધી ચાલવાના છે। જો કે 25 થી 31માં નવો રાઉન્ડ જે સાર્વત્રિક રાઉન્ડ આવવાનો છે, ત્યાં સુધીમાં જો આપણે તાપમાન અને પવનની વાત કરવા જઈએ તો એ પણ હવે ફેવરેબલ કન્ડિશનમાં આવી રહ્યા છે, નોર્મલ નજીક આવી રહ્યા છે। જે ઘણા દિવસથી પવનની ઝડપ હતી એ વધારે હતી, એટલે કે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી હતી। અમુક વિસ્તારોની અંદર લગભગ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હતા। એ પવનની ઝડપ છે એ અત્યારે ઘણી બધી ઘટી ગઈ છે, લગભગ 20 થી 22 કિલોમીટર પ્રતિ કલાક થઈ ચૂકી છે। અને હજુ આવતીકાલે આ પવનની ઝડપમાં વધારે ઘટાડો થાય તેવી શક્યતાઓ છે। એટલે આવતીકાલે 19 જુલાઈ 2026 થી પવનની ઝડપ ઘટશે તો લગભગ 18 થી 20 અને અમુક આઇસોલેટેડ પ્લેસ ઉપર 20 થી 22ની ઝડપ રહેશે। એટલે આ પ્રકારે પવનની ઝડપમાં પણ હવે સતત ઘટાડો થઈ રહ્યો છે અને એની સાથે ઉકળાટ અને બફારો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી રહી છે। ઉકળાટ અને બફારામાં રાહત મળવા પાછળનું મેઇન કારણ છે કે અત્યારે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થયું છે। વાદળછાયું વાતાવરણ છે, વાદળનો જમાવડો ગુજરાતના ઘણા બધા સેન્ટરોમાં જોવા મળી રહ્યો છે, જેને કારણે અત્યારે આપણે ઉકળાટ અને બફારામાં પણ ક્યાંક ને ક્યાંક રાહત ચોક્કસથી મળી છે। એટલે પવનની ઝડપ છે એ પણ હજુ ઘટવાની છે। 20 તારીખ સુધી ઝાપટા ચાલુ રહેવાના છે। જો તાપમાનની વાત કરવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી એટલે કે 8 જુલાઈએ જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો એ પછીથી આપણે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય, ચોમાસું ધરી છે એ ઉત્તર ભારત તરફ ખસી ગઈ, એ પછી ઘણી જગ્યાએ તાપમાન છે ઉચકાયું હતું। મોટાભાગના વિસ્તારોની અંદર જોવા જઈએ તો તાપમાન લગભગ 30 થી વધારે હતું, એટલે કે 30 ડિગ્રી કરતાં ઊંચું 32 ડિગ્રી 32 થી 34 ડિગ્રીની રેન્જમાં હતું। એ તાપમાન પણ હવે ગઈકાલથી ઘટવાનું ચાલુ થયું છે। આવતીકાલથી લગભગ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે લગભગ 30 ડિગ્રી કરતાં નીચું આવે, લગભગ 28 થી 29 ડિગ્રીને આઇસોલેટેડ પ્લેસ ઉપર 30 ડિગ્રી સુધી જોવા મળે તેવી સંભાવનાઓ છે। એટલે તાપમાન છે હજુ પણ સતત ઘટવાનું છે અને 24 જુલાઈ સુધી આ તાપમાન છે ફરીથી 30 ડિગ્રી ઉપર નહીં જાય, એટલે કે તાપમાન છે સતત એક અઠવાડિયા સુધી હવે 30 ડિગ્રીની નીચે રહેવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી। એટલે પવન, તાપમાન અને વરસાદી ઝાપટા અત્યારે ચાલી રહ્યા છે એની અગત્યની માહિતી હતી। જો કે આ ઝાપટા હજુ બંધ નથી થવાના, ઘણી જગ્યાએ હજુ 20 તારીખ સુધી આ ઝાપટા છે એ યથાવત રહેશે ને 21 થી 25માં પણ હળવા મધ્યમ છૂટાછવાયા ઝાપટા છે ચાલુ રહેવાના છે। એટલે 25 થી 31 જુલાઈનો જે વરસાદનો રાઉન્ડ આવે ત્યાં સુધીમાં અનેક વિસ્તારમાં હજુ આ ઝાપટા છે એ કન્ટિન્યુ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે। અને 25 થી 31 જુલાઈના વરસાદના રાઉન્ડની વાત છે એમાં અત્યારે કોઈ ચિંતા ન કરવી, કેમ કે એ સિસ્ટમ છે એ ક્યાંય ફંટાય તેવા ચાન્સ ઓછા છે, એવા પરિબળો અત્યારે સક્રિય નથી, જેથી કરીને એ સિસ્ટમનો ગુજરાતને ચોક્કસથી લાભ મળે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। અને એ વરસાદ પણ સાર્વત્રિક એટલે ઓલ ઓવર ગુજરાતમાં હશે, એમાં લગભગ કોઈ વિસ્તાર છે બાકાત નહીં રહે। ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ જેવા વિસ્તાર અત્યાર સુધી વરસાદથી વંચિત રહ્યા છે એને પણ સારા એવા વરસાદનો લાભ એ રાઉન્ડની અંદર 25 થી 31 જુલાઈ દરમિયાન મળે તેવી પૂરી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી, આ વિડીયોના મારફતે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।